વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું નામાના મૂળ તત્વોનું પેપર જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા અથવા તો કે મહર્ષિ કણાદ વિદ્યાલય તરફથી છે જે બનાસકાંઠા જિલ્લાનું પેપર છે તે આપણે જોઈશું. ચલો વિગતવાર શરૂ કરીએ. જે કુલ 50 ગુણનું રહેશે અને તેમાં પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 નામાના મૂળ તત્વોનું છે. ચાલો આપણે શરૂઆત કરીએ. અહીંયા પહેલાં આપણને અહીંયા આપેલું જ છે કે હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે. આ આપણા આઈએમપી વિડીયોમાં એકચ્યુઅલી પહેલેથી જ આવી ગયું છે. ઘણું બધું આપણા આઈએમપી વિડીયોમાંથી પૂછાણું છે, તો આ આપણા આઈએમપી પેપરના વિડીયો જોવાનું ભૂલતા નહીં. બીજા વિષયના પણ તમારે કામ આવી શકે છે અને જો તમારે અકાઉન્ટનું પેપર હજી લેવાનું બાકી હોય તો તમારે તે પેપરમાં કામ આવી શકે છે જો બીજા જિલ્લાના હોય તો. એના પછી એનો જવાબ આવે છે, એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે ઓપ્શન નંબર ડી, નાણાં. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, અહીંયા નાણાં આવશે. નાણાંનું સ્થિર મૂલ્ય. એના પછી બીજો પ્રશ્ન નંબર 2 એવું છે કે 10,000નું ભાડું ચૂકવ્યું અને કયો વ્યવહાર છે, તો કે સેવાનો રોકડ વ્યવહાર છે. ભાડું ચૂકવ્યું વ્યક્તિનું નામ નથી એટલે રોકડ વ્યવહાર, અને ભાડું ચૂકવ્યું તો કે વસ્તુનો વિનિમય થતો સેવાનો વિનિમય, કે સેવાનો રોકડ વ્યવહાર. એના પછી પ્રશ્ન છે જે તે રાજ્ય કેન્દ્ર શાસિત. અહીંયા એક આપણને પ્રશ્ન શબ્દ આપેલું છે બહાર એટલે આઈજીએસટી. બહાર એટલે આઈજીએસટી, એનો જવાબ આવશે આઈજીએસટી. એના પછી મિલકત ખરીદતા થયેલ ખર્ચ, મિલકતની કિંમતમાં ઉમેરવું. આ ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે. તેમાં આપણે લગભગ સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ આપેલું છે અને આપણા આઈએમપી વિડીયોમાં પણ આપેલું છે. તેનો જવાબ થશે મિલકત. એના પછી માલની ઉધાર ખરીદી થાય ત્યારે મિત્રો તમને સમજાવી દઉં, માલની ઉધાર ખરીદી થાય. માલ ખરીદો, ઉધાર ખરીદી કરો તો માલ આવે તો માલ સ્ટોક વધે એટલે કે મિલકત વધે, તો મિલકત વધે, અને ઉધાર ખરીદી કરો તો દેવું પણ વધે એટલે કે દેવું વધે. એટલે આનો જવાબ આવશે મિલકત વધે અને દેવું વધે, ઓપ્શન નંબર એ. એના પછી મિલકતની ઉધાર ખરીદી નોંધ ખાલી જગ્યામાં થાય છે. ઉધાર ખરીદી કરો તો ખરીદ નોંધમાં તો ઉધાર માલની વેચાણ થાય, અને ઉધાર ખરીદી નોંધ કીધું હોય. મિલકતની ઉધાર, અહીંયા માલની ઉધાર ખરીદી નોંધ. એના પછી રોકડ મેં તો રોકડ મેમાં રોકડ વ્યવહાર નોંધ થાય. દેવી હુંડી આ ચેપ્ટર અહીંયા આવતું નથી, ભાગ 2માં આવે છે, પ્રથમ પરીક્ષામાં આવતું નથી. અને ખાસ આમ નોંધમાં જે વ્યવહારો મિલકતમાંના વ્યવહારો એટલે કે જે વ્યવહારો કોઈ પેટા નોંધમાં નોંધવા નથી તે વ્યવહાર નોંધવામાં આવે છે એટલે પેટા નોંધ આવે છે. એના પછી કયા વટાવની ચોપડા નોંધ, આઈએમપીમાં હતું જ આપણે વેપારી વટાવ. એના પછી કયા ચોપડાને નીચેમાંથી કોનો પેટા નોંધમાં સંબંધ, ખાતા વહીનો. આ પણ આપણે આઈએમપીના હતું અને આ પણ આઈએમપીના હતું કે ખાતા વહીને ચોપડાનો રાજા ગણવામાં આવે છે. કાચું સરવૈયું એ પત્રક છે. આ મેં તમને કહ્યું હતું, આપણે પ્રશ્ન લીધો નહોતો પેપરમાં પણ મેં તમને છેલ્લે કહ્યું હતું. એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. લગભગ આમાંથી 10માંથી 6 થી 7 ગુણનું આપણા આઈએમપીમાંથી પૂછવાનું છે. એના પછી વિભાગ બીમાં દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે શું? હું બોલી જાઉં છું, તમે સાંભળી લેજો. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે બેવડી અસર, ઉધાર અને જમા, એમ ઉધાર અને જમા અસર દર્શાવતી પદ્ધતિ એટલે દ્વિનોંધી નામા પદ્ધતિ. અથવા તો કે ઇટાલીના ગણિતશાસ્ત્રી લુકા પેસિઓલીએ 1494માં આ હિસાબી પદ્ધતિની શોધ કરી હતી અને તેને 2 સ્તર આપી હતી. આવી રીતે પણ લખી શકાય. પછી ગાલખા ધંધા માટે શું છે, તો કે ગાલખા ધંધા માટે મિત્રો નુકસાન છે. શું છે? નુકસાન. ખર્ચ નથી, ખર્ચ ન કહેવાય, કેમ કે આ ખર્ચ નથી થતો, ધંધા નુકસાન કે જતી કરવી પડતી રકમ એટલે એને નુકસાન કહે છે, ખર્ચ નથી. એના પછી વસેકનો અમલ ક્યારે થયો? તો વસેકનો અમલ મિત્રો 2017થી થયું. 2017 1 જુલાઈ 2017. અહીંયા આપણને શું પૂછ્યું છે? વસેકનો અમલ ક્યાંથી થયો? એટલે 1 જુલાઈ 2017 લખવાનું, સંપૂર્ણ લખવાનું. હિસાબી સમીકરણ સમજાવો. હિસાબી સમીકરણમાં મિત્રો અહીંયા આવશે આપણને A બરાબર C. અહીં મિત્રો આવશે આપણને એક જ મિનિટ, A બરાબર C પ્લસ L, અને કાઉન્સમાં તમારે લખવાનું છે મિલકત બરાબર મૂડી પ્લસ દેવા. મિલકત બરાબર મૂડી પ્લસ દેવા. એવી રીતે આપણે આનો જવાબ આવશે. એના પછી એનઈએફટી અને આરટીજી વસ્તુ પૂરું નામ. એનઈએફટીનું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, અને આરટીજીએસ છે એનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આવી રીતે આનો જવાબ રહેશે. એના પછી વિભાગ સી, જે તમે જોઈ શકો છો. અહીંયા તમારે જો પ્રશ્ન તૈયાર કરવી હોય તો બધા નવનીતમાં પ્રશ્નો છે. હું તમને અમુક જણાવી દઉં. અહીંયા પહેલું આપણને આપેલું છે ઉપાડ. તો ઉપાડ કોને કહે છે? ઉપાડ એટલે ધંધામાંથી માલિક પોતાના અંગત વપરાશ માટે માલ કે મિલકત લઈ જાય એને ઉપાડ કહે છે. લેણદારો, જે વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો તે વેપારી લેણદાર બને છે. આવક તો ધંધા દ્વારા કોઈ પણ કરવામાં આવતી પ્રવૃત્તિમાંથી મળતી રકમને આવક કહે છે. અથવા તો તમે તમારા શિક્ષકોએ લખાવ્યું હોય તે પણ લખી શકો છો. પછી પાઘડી, અહીંયા વર્ગીકરણ કરવાનું તો પાઘડી એ માલ મિલકત ખાતામાં આવશે. પછી ઉપાડ ખાતું એ વ્યક્તિ ખાતું, ઘસારા ખાતું એ ઉપજ ખર્ચ ખાતું, પછી ખરીદ ખાતું એ માલ મિલકત ખાતું, રિલાયન્સ શેરનું ખાતું એ માલ મિલકત ખાતું, કેમ કે ધંધાનું રોકાણ છે. ગાલખાત ખાતું એ ઉપજ ખર્ચ ખાતું. એના પછી આમનોંધ લખી સમીકરણ કરવાનું હતું. આ બધું આપણે પાર્ટ 2માં જોઈશું. એટલા સુધી રાખીએ, તમે પેપર જોઈ શકો છો. આવી રીતે બનાસકાંઠા જિલ્લાનું પેપર લેવાયું હતું, અને તમારે બાકી હોય આ પેપર લેવાનું બીજા કોઈ જિલ્લામાં ભણતા હોય તો આ તમે જોઈ શકો છો. આટલા સુધી આપણો વિડીયો રાખીએ.
આપણે પાર્ટ 2માં વિભાગ બી સુધી જોઈ લીધું છે અને સી ડી અને ઈનું સોલ્યુશન લાવીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.